આપણે બધા ઉનાળાની ગરમી અનુભવીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ગરમી ક્યારેક કેટલી જીવલેણ બની શકે છે? આપણે જેને હીટ વેવ કહીએ છીએ તે ખરેખર શું છે અને શા માટે તેને આટલી જોખમી માનવામાં આવે છે? ચાલો આ વિશ્લેષણમાં એને ઊંડાણપૂર્વક સમજીએ. જો આ વાત ખરેખર વિચારવા જેવી છે. અમેરિકા જેવામાં પૂર કે વાવાઝોડા નહીં, પણ હીટવેવ સૌથી ઘાતક હવામાન ઘટના છે. આ કેવી રીતે શક્ય છે? આ અદૃશ્ય દુશ્મન આટલો ખતરનાક કેમ છે? ચાલો એ જ સમજીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ હીટવેવ છે શું? અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે એની કોઈ એક જ આખી દુનિયામાં લાગુ પડે એવી વ્યાખ્યા છે જ નહીં. હીટવેવનો મતલબ એના પર આધાર રાખે છે કે આપણે પૃથ્વી પર ક્યાં છે. જુઓ, આઈપીસીસી જે ક્લાઇમેટ ચેન્જ પર કામ કરતી સૌથી મોટી સંસ્થા છે, એ કહે છે કે હીટવેવ એટલે અસામાન્ય રીતે ગરમ હવામાનનો સમયગાળો. અહીંયા અસામાન્ય શબ્દ બહુ મહત્વનો છે. મતલબ કે જે તાપમાન એક જગ્યાએ બિલકુલ નોર્મલ હોય એ જ તાપમાન બીજી જગ્યાએ હીટવેવ ગણાઈ શકે છે. આ વાત સમજવા માટે આનાથી સારું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. જો ડેનમાર્કમાં તાપમાન 28 ડિગ્રીથી ઉપર જાય તો એને હીટવેવ કહેવાય, જ્યારે ભારતના મેદાની વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી તો લોકો ટેવાયેલા હોય છે, એટલે ત્યાં એ મર્યાદા 40 ડિગ્રીની છે. આ જ બતાવે છે કે હીટવેવ કેટલી સાપેક્ષ વસ્તુ છે. ઓકે, તો વ્યાખ્યાઓ તો સમજાઈ ગઈ, પણ આ ગરમી આપણા શરીર પર શું કરે છે? કારણ કે અસલી ખતરો તો ત્યાં જ શરૂ થાય છે. આપણું શરીર ગરમી સામે લડવા માટે બન્યું છે, પણ દરેક વસ્તુની એક લિમિટ હોય છે. અને આ ગરમીની અસર બધા પર એકસરખી નથી થતી. ખાસ કરીને આપણા ઘરના વડીલો અને નાના બાળકો, એમના શરીર તાપમાનને એટલી સરળતાથી કાબૂમાં નથી લઈ શકતા. અને એ લોકોનું શું, જેમને તડકામાં જ કામ કરવાનું છે અથવા જેમના ઘરમાં ઠંડક માટે પૂરતી સગવડ નથી? એમના માટે તો આ ગરમી બેવડું જોખમ બની જાય છે. આ જોખમ કેટલું મોટું છે એનો અંદાજ આ એક આંકડા પરથી લગાવી શકાય છે. 70,000. આ કોઈ નાનો આંકડો નથી. 2003માં યુરોપમાં આવેલી એક જ હીટવેવમાં આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા. ત્યારે દુનિયાને સમજાયું કે આ કોઈ સામાન્ય ગરમી નથી, આ એક કુદરતી આફત છે. અને વાત ખાલી ગરમીની નથી, એની સાથે ભેજ પણ ભળે છે. જુઓ, થર્મોમીટર ભલે 32 ડિગ્રી બતાવે, પણ જો હવામાં 60% ભેજ હોય તો શરીરને 38 ડિગ્રી જેવું લાગે છે. કેમ? કારણ કે ભેજ આપણા પરસેવાને સુકાવા જ નથી દેતો, અને પરસેવો સુકાય નહીં તો શરીર ઠંડુ કેવી રીતે થાય? બસ આ જ છે હીટ ઇન્ડેક્સનો ખેલ. તો આપણે જોયું કે હીટવેવ સ્વાસ્થ્ય માટે કેટલી ખતરનાક છે, પણ એની અસર ત્યાં અટકતી નથી. એ આપણા આખા સમાજને, આપણી વ્યવસ્થાઓને પણ હચમચાવી નાખે છે. ચાલો જોઈએ કેવી રીતે. આ સાંભળીને જરા અજીબ લાગશે, પણ હા, અત્યંત ગરમીમાં રસ્તાઓ પરનો ડામર પણ પીગળી શકે છે. હવે વિચારો, એનાથી ટ્રાફિકનું શું થાય? અકસ્માતનો ખતરો કેટલો વધી જાય? અને એને સરખા કરવાનો ખર્ચો તો અલગ. ગરમી વધે એટલે સ્વાભાવિક છે કે બધા એસી ચાલુ કરે. એનાથી શું થાય? આપણી પાવર ગ્રીડ પર અચાનક જબરદસ્ત લોડ આવી જાય, અને ઘણીવાર આ ગ્રીડ એ ભાર સહન નથી કરી શકતી. પરિણામ? પાવર કટ. અને એ પણ એવા સમયે જ્યારે ઠંડકની સૌથી વધુ જરૂર હોય. ખેતી પર તો એની બહુ જ માઠી અસર પડે છે. સખત ગરમી અને પાણીની અછતને કારણે પાક બળી જાય છે, નિષ્ફળ જાય છે. અને એની સીધી અસર ક્યાં પડે? આપણા સૌના રસોડા પર, અનાજના ભાવ પર. અને ખેડૂતોની હાલત તો એનાથી પણ ખરાબ થાય છે. અને હા, આની અસર આપણા ખિસ્સા પર પણ પડે છે. એક સ્ટડી કહે છે કે તાપમાન 15 ડિગ્રીથી ઉપર જાય એ પછી દરેક ડિગ્રીના વધારા સાથે કામ કરવાની ક્ષમતા એટલે કે પ્રોડક્ટિવિટી લગભગ 1.7% ઘટી જાય છે. સીધી વાત છે, જ્યારે કામ કરવાની હાલત જ ન હોય તો કામ કેવી રીતે થાય? સારું, તો આપણે લોકો પર અને સમાજ પરની અસરો જોઈ, પણ હવે થોડું મોટું ચિત્ર જોઈએ. આ હીટવેવ આપણા આખા ગ્રહ પર, આપણા પર્યાવરણ પર શું અસર કરે છે? અને આ અસરો ઘણીવાર એક સાંકળ જેવી હોય છે. હીટવેવની સૌથી ડરામણી અસરોમાંથી એક છે દાવાનળ. જંગલમાં આગ. વિચારો, લાંબા સમય સુધી ગરમી પડે, બધું સુકાઈ જાય, પછી તો આગ લાગવા માટે બસ એક નાનકડો તણખો જ કાફી હોય છે. અને એ પછી જે તબાહી થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. હવે આ કદાચ થોડું વિચિત્ર લાગશે. ગરમી અને પૂર, આ બંનેનો શું સંબંધ? પણ સંબંધ છે, અને એ પણ વૈજ્ઞાનિક.
વાત એમ છે કે ગરમ હવા પોતાનામાં વધુ ભેજ સમાવી શકે છે, એટલે જ્યારે હીટ વેવ પછી વાતાવરણ બદલાય ત્યારે આ બધો ભેજ એકસાથે મુશળધાર વરસાદ બનીને તૂટી પડે છે અને એનાથી આવે છે અચાનક પૂર. હા, બધી અસરો તો ઠીક છે, પણ મૂળ સવાલ એ છે કે આવું થાય છે શા માટે? આ હીટ વેવ બને છે કેવી રીતે અને શા માટે દિવસેને દિવસે વધુ સામાન્ય બની રહી છે? આનો જવાબ સમજવા માટે આપણે થોડું વાતાવરણના વિજ્ઞાનમાં ઉતરવું પડશે. આને સમજવાની એક સરળ રીત છે. કલ્પના કરો કે વાતાવરણમાં હવાનું એક ઉચ્ચ દબાણવાળું ક્ષેત્ર બને છે, જે એક મોટા અદૃશ્ય ઢાંકણા જેવું કામ કરે છે. આ ઢાંકણો ગરમ હવાને જમીનની નજીક દબાવી રાખે છે, એને ઉપર જવા નથી દેતું. ઉપરથી વાદળો પણ બનતા નથી, એટલે સૂર્યનો તાપ સીધો જમીન પર આવે છે અને એ ઢાંકણા નીચેની હવાને ઓવનની જેમ શેકતો રહે છે. બસ આ જ છે હીટ ડોમ. અને આ ચાર્ટ બતાવે છે કે આ સમસ્યા કેટલી ગંભીર બની ગઈ છે. જુઓ, ક્લાઇમેટ ચેન્જને કારણે જે ભયંકર હીટવેવ પહેલાં કદાચ 10 વર્ષમાં એકવાર આવતી હતી, તે આજે લગભગ 3 ગણી વધુ વખત આવે છે. આ એકદમ સ્પષ્ટ ચેતવણી છે કે આપણો હવામાન દિવસેને દિવસે વધુને વધુ આત્યંતિક બની રહ્યું છે. આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જેમ જેમ આ ગરમીના મોજા વધુ તીવ્ર અને વારંવાર આવતા જશે, ત્યારે આપણે શું કરીશું? આપણે આપણા ગ્રહની આ નવી હકીકત સાથે જીવતા કેવી રીતે શીખીશું? આપણા શહેરો, આપણું જીવન, આ બધાને આ નવા પડકાર માટે તૈયાર કરવા એ આપણા સૌની સામે એક બહુ મોટો પ્રશ્ન છે.